બરાબર. પછી આપણે એને સાચવી રાખીએ અને પછી નક્કી કરીએ કે હવે સત્યનારાયણની કથા જેદી થશે તેદી પૂજામાં મૂકી દેશું. આ જે વિચાર છે એ ગરડી ભક્તિ છે. ક્યાંય જે ટોપરું તમને ખબર ખોરું થઈ ગયું હોય પછી ક્યાંય ચાલે એમ ન હોય, ઘી છે ક્યાંય ચાલે એમ ન હોય, એને આપણે ભગવાનની વાયટું કરવામાં વાપરીએ, સમજવાનું ગરડી થઈ ગઈ છે. હા, યુવાન ભક્તિ નથી, નહીતર આમ ન થાય. નહીતર તો બધી તાજી વસ્તુ આવે પ્રભુને માટે, પણ ગરડી થઈ ગઈ હોય તો પછી ગમે એવું ચાલે ને. ગરડા મા બાપ ઘરના ખૂણામાં પડ્યા હોય તો ખબર છે છોકરા એના માટે કઈ એને સિલેક્શન કરવા ન દે. દિવાળીના કપડા કે જે હશે ચાલશે, આપી દો ને. હા, એટલા માટે તમે જુઓ, ગુજરાતમાં આવી અને ગરડી થઈ ગઈ એમ પણ, અને પરિપક્વ થઈ એમ પણ ફરી વાર વૃંદાવનમાં આવી અને ભક્તિ કહે છે કે હું તો યુવાન થઈ પણ મારા બે દીકરા છે યુવાન ન થયા, એટલા માટે હે નારદજી, હે દેવર્ષિ, તમે મારા દીકરાનું દુઃખ દૂર કરો. અને ત્યારે નારદજીએ અનેક પ્રકારે ભક્તિ કરી, પાઠ કર્યા, બધું પોતાનું ધ્યાન અવસ્થામાં જઈને જોયું, પણ ક્યાંયથી જવાબ જડતો નથી કે આનું દુઃખ કેવી રીતે દૂર થાય. આ જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ છે એ કેવી રીતે પાછા સજીવન થાય, એનું ક્યાંય એને માર્ગદર્શન મળ્યું નહીં. ગીતાનો પાઠ કર્યો, વેદનો ધ્વનિ કર્યો કહે છે, પણ જવાબ જડ્યો નહીં. અને એટલા માટે હવે પોતાની જગ્યા ઉપર ઉભા ઉભા જપ શરૂ કર્યા છે. કારણ કે નારદને યાદ છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, યજ્ઞમાં જપ યજ્ઞ જ મોટો છે. એટલા માટે નારદજીએ જપ કર્યા. ભીતરથી આકાશવાણી થઈ, ચિદાકાશમાંથી કે હે નારદ, તું ખેદ કર્મા, ભક્તિનું દુઃખ ચોક્કસ દૂર થશે, પણ એના માટે તારે બદ્રિકાશ્રમમાં જવું પડશે. ત્યાં તને શીલથી શોભતા ઋષિઓ મળશે અને એ જે ઉપાય બતાવે એ કરજે, તો આ ભક્તિનું દુઃખ દૂર થશે. અને નારદજી સીધા બદ્રિકાશ્રમમાં ગયા છે. ત્યાં એને શીલવાન મહાપુરુષોનો ભેટો થયો છે. કોણ છે? એ જ આ સનકાદિક છે. પગે લાગ્યા, આશીર્વાદ મેળવ્યા, પણ શીલવાન મહાપુરુષો છે, આશીષ આપ્યા છે. ગંગા સતી ગાઈ છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં વ્રતમાં. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં વ્રતમાં. જેનું વર્તમાન સુંદર હોય, જેનું વ્રત અને માન પણ ન બદલતું હોય, એ શીલવાન. એના નિશ્રામાં તમે જઈને બેસો તો તમને ક્યારેય અફીણ ન પાય, તમને સદાયને માટે અમૃત જ પાય, એવું મહાપુરુષ એ શીલવાન છે. વળી પાછો તમે ઝાડની પાસે જાઓ તો ઝાડ તમને ગમે ત્યારે છાંયો આપે, નદીની પાસે જાઓ તો તમને પાણી આપે જ. પણ તમને ખબર છે, પાનખર હોય ત્યારે ઝાડ પણ છાંયો ના આપે, દુકાળ હોય તો નદી પણ પાણી ના આપે. પણ જ્યારે તમે જેની નિશ્રામાં જઈને બેસો, તમને ભીતરથી લહેર આવ્યા કરે, આનંદ આવ્યા કરે, આંખથી આંખ મળી જાય અને રડવું આવી જાય. એવો મહાપુરુષ જ્યારે મળી જાય ત્યારે ગંગા સતી કહે છે એને વારંવાર પ્રણામ કરી લેજો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં વ્રતમાં. કારણ શું કામ નથી બદલતા એના વર્તમાન? શીતની વ્રતિ સદા નિરમળ રેવેને, ચિતની રે વૃત્તિ સદા નિરમળ રેવેને. મહારાજ થાય મહેરબાન, મહારાજ થાય મહેરબાન.
ચિત્તની વૃત્તિ એની સદાય નિર્મળ રહેતી હોય. આ ચિત્તની વૃત્તિ જ ફર્યા ફર કરે છે. એવો શીલવંત મહાપુરુષ નારદને ભેટ્યો. એનું નામ સનકાદિક આદિ ઋષિઓ છે. સનક, સનંદન, સનાતન આદિ 4 ઋષિ કુમારો છે. મળ્યા, નારદે નમન કર્યા. નારદને પ્રશ્ન પૂછે છે કે હે નારદ, તારું મોઢું કેમ એટલું બધું ઉદાસ છે? જય હો. શું કામ તમે સાવ આવી રીતે તમારું ધન ચોરાઈ ગયું હોય એવી રીતે આંટા મારો છો, ફાંફા મારો છો બદ્રિકાશ્રમમાં? નારદ કહે છે કે હે ઋષિઓ, આજ મારે એક પ્રશ્ન થયો છે ને એનો જવાબ મને જડતો નથી. એટલા માટે બદ્રિકાશ્રમમાં મને મોકલવામાં આવ્યો છે અને તમે મને મળવાના હતા એ મને ખબર છે. નારદે પ્રશ્ન રજૂ કર્યો કે હે મહારાજ, મારે આ ભક્તિનું દુઃખ દૂર કરવું છે, એનો ઉપાય બતાવો. કહે છે એનો એકમાત્ર ઉપાય છે. શું ઉપાય છે? અને ત્યારે સનકાદિક ઋષિઓ બોલ્યા છે, નારદ, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ શુક શાસ્ત્રમ કથા આશ્રમ કલા નારહંતિ ષોડશીમ. 1000 અશ્વમેધ યજ્ઞ કરો કે વાજપેયી યજ્ઞ તમે 100 કરો, પણ એ ભાગવતનો 16મો ભાગ પણ નથી. એમ ત્યારે સનકાદિક બોલ્યા છે. અને એ સનકાદિકે જ્યારે નારદને કહ્યું કે ભાગવત કથા કરવી પડશે, કારણ યજ્ઞા દર્જતી સપ્તાહો દર્જતી વ્રતા. આ યજ્ઞ કરતા કથા મોટી છે, વ્રત કરતા કથા મોટી છે, તપ કરતા તપસા ગર્જતી પૌંશ્ચેય તીર્થા નિત્યમ હિ ગર્જતી. તીર્થ કરતા મોટી છે કથા, તપ કરતા કથા મોટી છે. તમારે એક કથા કરવી પડશે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જ્યાં હશે ત્યાંથી યુવાન બની અને આવશે. નારદને વાત ગમી છે. કહે છે મહારાજ, તો યોગ્ય સ્થાન તો ગોતવું પડશે. આપણે વૃંદાવનમાં જઈએ તો કે ના, અહીંયા જ બેસો ને, અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રગટ થશે. તમે ચિંતા કરો માં. એ ગંગાના ઘાટ ઉપર એક સુંદર મજાનું આનંદ ઘાટ નામનું સ્થાન છે. ત્યાં બેસી અને સનકાદિકને ઊંચું આસન આપ્યું અને નારદજી શ્રોતા બન્યા, સનકાદિક વક્તા બન્યા. આ જગતની પહેલી વહેલી આ ભાગવત કથા એ સનકાદિક ઋષિઓએ નારદને કહી છે. પણ સનકાદિક કહે છે કે હે નારદજી, આ કથા તો એવી છે કે માત્ર શ્રવણથી મુક્તિ મળે છે. આ કથાનો એક શબ્દ જો હૃદયમાં લાગી જાય, કાંઈ આપણને ન સમજાય તો વાંધો નહીં, પણ એક શબ્દ લાગી જાય તો પણ આપણા હૃદયમાં હરિનો વાસ થાય છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે. આમાં 1.5 લક્ષ અક્ષર છે. અને આ કથા છે મુક્તિ મેળવવી હોય, જેને પોતાનું મરણ સુધારવું હોય, એના માટે આ એક કથા પર્યાપ્ત છે. જેના ઘરમાં ભાગવતનો પાઠ થાય છે એનું ઘર તીર્થરૂપ બને છે. જેના ઘરમાં ખાલી આ ભાગવત રહે છે એના ઘરમાં પણ દૂષિત વાતાવરણ બનતું નથી. એવું બધું સમજાવ્યું છે. અને એક કથા કહી છે કે હે નારદ, જેણે પોતાનું જીવન લઈ અને આ કથાને સાંભળી નથી એ પોતાની માતાને પ્રસવ પીડા પહોંચાડવા માટે જ પેદા થયો છે. જેણે પોતાના કાનથી આ કથાને સાંભળી નથી એના કાન નથી, પણ એના કાન કીડા મકોડાને રહેવા માટેના દર છે, એટલું સમજજો. જેણે પોતાના પગથી આ કથાના મંડપ સુધી યાત્રા કરી નથી, સનકાદિક કહે છે એના પગ નથી પણ થાંભલા છે. એટલા માટે રામચરિતમાનસમાં પણ શંકર કહે છે ઉમાને, હે ભવાની, जिन हरि कथा सुनई नहीं काना श्रवण रंध्र हरिभुवन સમાન. જેણે કથા સાંભળી નથી એના શ્રવણ રંધ્ર છે એ કીડા મકોડાને રહેવા માટેના દર છે. એટલા માટે થઈ અને આ કથા આપણી ભીતરમાં આવે છે. કઈ રીતે?
નારદને સનકાદિક બતાવે આનો એક અક્ષર પણ આત્મસાત થઈ જાય તોય પૂરતું છે. જાજો સમય ન હોય તો ક્ષણવાર માટે આને સાંભળી લેવી પણ પર્યાપ્ત છે. કહ્યું, કથા પૂરી કરી અને જેવી રીતે કીધું હતું એમ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધા એ જ જગ્યા ઉપર પ્રગટ થયા છે. સર્વત્ર આનંદ થયો, પરમાત્મા પણ પધાર્યા છે. આ કથા છે એ નાની એવી છે, તમે અનેક વાર સાંભળી કે ભક્તિને દુઃખ હતું, નારદજી એના દુઃખને દૂર કર્યું. પણ આનો અર્થ બહુ મોટો છે. શું છે? કહે છે આપણી ભીતરમાં ભક્તિ તો હોય જ છે. આપણે ટીલા ટપકામાં ભક્તિને કેવી રીતે બતાવીએ છીએ, પણ ભીતરમાં જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય બે એના દીકરાઓ છે એ પ્રગટ થતા નથી ત્યાં સુધી આપણી ભક્તિ રાજી થતી નથી. કારણ કે જે માના દીકરાઓ છે એ મરણ પથારીએ હોય, એ માં કોઈ દી રાજી ન થાય. ગમે એટલું એને તમે સુખ આપો તો એ રાજી થાય નહીં, કારણ કે પોતાનો દીકરાની પથારી પડી છે. એટલા માટે જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે પ્રગટ થાય ત્યારે જ ભક્તિ રાજી થાય, કારણ કે બે એના દીકરા છે. અને આને બરાબર સમજવું એટલા માટે પડે, કારણ કે જો ભક્તિ હશે આપણામાં તો વહેલા મોડા જ્ઞાન વૈરાગ્ય આપણામાં આવશે જ. પણ જો સીધું જ્ઞાન આવી ગયું કોરું ધાકોડ અને એક ભક્તિનો છાંટો ન આવ્યો તો એ માણસ કાં તો નાસ્તિક બની જશે કાં તો એ રાક્ષસ બની જશે. કારણ કે એ જ્ઞાન એનું અભિમાન જ પોષે છે. જ્યાં સુધી એમાં આંસુનું તોરણ બંધાતું નથી, આંસુનો અભિષેક થતો નથી, ત્યાં સુધી જ્ઞાન રહેતું નથી, પણ એ અભિમાન બની જાય છે. એટલા માટે થઈ અને એ જ જ્ઞાન માટે થઈ અને ભક્તિ જરૂરી છે. વળી પાછા ભક્તિના મા બાપના નામ પણ રામચરિત માનસે આપ્યા છે. ભક્તિ ક્યાંથી જન્મે છે, ક્યાંથી આવે છે? प्रीति बिना नहीं ભક્તિ દ્રઢાઈ. પ્રીતિ વગર ભક્તિ આવે નહીં. बिनु विश्वास ભજન નહીં હો. અને વિશ્વાસ વગર ક્યારેય ભજન થાય નહીં. પ્રેમ વગર કોઈ દી ભક્તિ આવે નહીં. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ સે नहीं મળે નંદ કુમાર. પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. પ્રેમ વિના પાવે નહીં. એટલા માટે કબીર કહે છે, ઢાઈ અક્ષર પ્રેમ કામ પડે સો પંડિત હોય. બધુંય વાંચી લઈએ, પોથી પડપડ જગમુવા, પંડિત ભયા ન કોઈ. પણ જો આ શબ્દ આવડી જાય, એટલા માટે આપણે ગુજરાતી ભગત પણ કહે છે, અસ્તિત્વ પ્રેમ શબ્દનું જો કાયમ નહીં રહે તો જગતની કોઈ ચીજ મુલાયમ નહીં રહે. આજ છે પરમાત્મા તરફ પ્રેમથી જ ભક્તિ મળે છે. એટલા માટે આપણું પરબ છે એની એક સતી જેવી અમરમાં ગાય છે કે તમે ગમે એવા પાઠ મંડાવો, તમે ગમે એટલું ભજન કરો, તમે ગમે એટલી આરાધના કરો, પણ જ્યાં સુધી તમારા પાઠ ઉપર હું કહું એ વસ્તુ નહીં હોય ત્યાં સુધી એની ઉપર નકળંગ નેજાધારી બિરાજિત થશે નહીં. મેં તો પ્રેમના એ પાઠ મંડાવ્યા. મેં તો પ્રેમના એ પાઠ મંડાવ્યા. પાટે પધાર્યા નકળંગ દેવી દાસ. એ જીવન ભલે ને જાગિયા. પાટે પધાર્યા નકળંગ દેવી દાસ. એ જીવન ભલે ને પ્રેમના પાઠ મંડાય અને એની ઉપર કરુણાનો કળશ સ્થપાઈ જાય ત્યારે જ ભગવાન આપણા પાઠ ઉપર પધારે છે, આપણા ઘટમાં પધારે છે.
મેં તો કરુણા ના કળશ સ્થપાવ્યા. મેં તો કરુણા ના કળશ સ્થપાવ્યા. પાટે પધારો કાંઈ જશો ને વરદાન, જીવન ભલે ને જાગીયા. પાટે પધારો કાંઈ જશો ને વરદાન, જીવન ભલે ને જાગીયા. કરુણાના કળશ તપાય એ જ અમરમાં. તમે વિચારજો, જુનાગઢ થી થોડેક દૂર પરબની વાવડી જગ્યા છે, તમે જોઈ હશે. આહિરની દીકરી છે, જાન જાય છે, જાન વેલડું બંધાણું લઈ જાય છે અમરમાં સાસરે, પણ રસ્તામાં દેવીદાસ બાપુનો આશ્રમ આવ્યો. જોયું, એક સમય એવો હતો સૌરાષ્ટ્રનો કે જેથી રક્તપિતિયા રોગીઓને માણસો દરિયામાં નાખી આવતા હતા. કારણ કે નહીતર રક્તપિત આખા ગામને થશે, એ બીક હતી. તેથી દરિયામાંથી કાઢી અને એ દેવીદાસ બાપુ રક્તપિતિયાઓની સૌરાષ્ટ્રમાં સેવા કરતો હતો. મધર ટેરેસા તો પછી આવ્યા સાહેબ. એની પહેલા આપણો પરબનો સાધુ છે દેવીદાસ, અમર દેવીદાસ, સંત દેવીદાસ. અને એને અમરમાં જોઈ ગયા. જાન જાય છે, વેલડું જોડાય, પોતાના હાહરે જવાનું છે, પણ એમાં જોઈ ગયા કે ઓહો, આવો સાધુ મળતો હોય તો જીવન સુધારી લેવા જેવું છે. અને પોતાના વેલડામાંથી બાઈ ઉતરી ગઈ છે. પોતાના વેલડામાંથી ઉતરી અને પરબની જગ્યામાં આજીવન એને ધર્મની જોડીને ખંભે નાખી અને ટેલ ઉઘરાવી છે. રોટલો માગ્યો છે રક્તપિતિયાઓ માટે. એટલું નહીં, પણ એના સાસરા પક્ષના લોકો ઘોડા લઈને અમરમાની પાછળ પડે, પણ ચારેય દિશામાંથી અવાજ આવે, સત દેવીદાસ, અમર દેવીદાસ. ત્યારે કોઈ દેવીદાસ બાપુને પૂછતું કે આ અમર કેમ પકડાતી નથી બાપુ? કેમ બધાય આની પાછળ ઘોડા દોડાવે છે છતાં આ પકડાતી નથી? આ બધી દિશાઓમાં રોટલો ઉઘરાવા માટે જાય છે. અમરમાં કયા રોટલાનું બટકું કોના ઘરનું છે એ ઓળખી જતા, એટલી બધી તલ્લીનતાથી સેવા કરતા એમ કહેવાય છે. ત્યારે દેવીદાસ બાપુ કહેતા કે અસત્ય ઘોડા ઉપર ચડી નીકળે અને સત્ય પગપાળા હાલતું હોય ને તો એ અસત્યની તાકાત નથી કે સત્યને પકડી શકે. આ અમરમાં છે, આ જગ્યા. અને એ એમ કહે છે કે તમે પ્રેમના પાટ મંડાવજો, તમે કરુણાના કળશ થપાવજો, તો તમારા પાટ ઉપર નકડંગ દેવીદાસ પધારશે. નકડંગ નેજાધારી ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ, રામ, તમે જેને માનતા હોય એ પધારશે. સુંદર અહીંયા પણ વાત કરી છે, પ્રેમપૂર્વક પઠન કરવું. અહીંયા ભક્તિ છે એ એના માતાનું નામ જ પ્રીતિ છે, અને વિશ્વાસ છે એ ભક્તિનો બાપ છે એમ કહ્યું છે. પ્રેમ અને વિશ્વાસ ભક્તિ રાણીની ટ્રેન છે, એના બે પાટા છે. હા, શરત એટલી છે કે ટ્રેન પાટા ઉપર હોવી જોવે અને હાલતી હોવી જોવે એટલે પહોંચાશે, એટલી જ શરત છે. એટલા માટે તમે જો નરસિંહ મહેતાને કોઈ પૂછ્યું કે તમારે મુક્તિ જોવે છે? નરસિંહ મહેતો કે ના, મારે મુક્તિ જોતી નથી. કેમ? કહે છે નહીં, મારે મુક્તિને શું કરવી છે? મુક્ત થઈને પછી શું કરવું? એની કરતા અહીંયા લેલા લહેર છે, એ હરિનું ભજન કરીએ, ઉત્સવ કરીએ, આઠેય સમયની ઝાંખી કરીએ, દામા કુંડમાં સ્નાન કરીએ ને પછી ભગવાનના કીર્તન કરીએ. મારે મુક્તિને શું કરવી છે? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે, ઓ માંગે જન્મ જન્મ અવતાર રે. શું કામ?
નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું, ભૂતળ ભગતિ પદાર્થ મોટું, ભૂતળ ભગતિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું. ભૂતળમાં ભક્તિ જ મોટું પદાર્થ છે. એટલા માટે થઈ નરસિંહ મહેતો પણ ગાય છે કે હે હરિ, તું અમારી ઉપર બહુ રાજી થતો હોય તો તારી ભક્તિ આપી દે, અમારે મુક્તિને જોતી નથી. કારણ મારી અને મુક્તિ આપી ઘણા દૈત્યને તું જેને મારી નાખે છે એને પણ મુક્તિ આપી દેશો તો અમને તો આપીશ જ, એમાં કોઈ શંકા નથી. પણ હે નારાયણ, અમને તારી ભક્તિ આપજે. એટલા માટે આ પહેલી કથા ભાગવતે કીધી જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને વધારનારી કથા છે. અને પછી ભાગવત મહાત્મ્યની બીજી કથામાં આપણને સૌને લઈ જાય છે. કેવી છે કથા? એક બ્રાહ્મણની કથા છે. કહે છે આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોત સ્મારતેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. ક્યાં રહે છે? અનુપમ નામના નગરમાં રહે છે. તુંગભદ્રા નદીનો કિનારો છે. પોતાની પત્ની છે, એનું નામ ધુંધલી છે. બ્રાહ્મણ કેવો છે તો કહે છે સર્વ વેદ વિશારદ, બધાય વેદમાં પારંગત એવો બ્રાહ્મણ છે. એની કથા કઈ છે? અને શ્રોત સ્મારસદેશુ નિષ્ણાંતો, શ્રુતિ અને સ્મૃતિમાં પાવરધો છે. દ્વિતીય ઇવ ભાસ્કર, બીજો જાણે સૂરજ જોઈ લ્યો, બીજો સૂર્ય તેજસ્વી હોય એવો તેજસ્વી છે. પત્નીનું નામ ધુંધલી છે. ધુંધલી કામકાજમાં હોશિયાર છે, પણ નિંદા કુથલી કરવામાં એટલી જ હોશિયાર છે. કટુ વચનો બોલે તો કોઈને ગમે નહીં એવા વચનો બોલે છે. ક્યાંક તમે જોજો અમુકના વેણ જ એવા હોય, આવ્યા નથી ને બે ફાંડા થયા નથી. સોય છે કેવડી નાની છે, હાવ નાની છે, પણ છતાં એનું કામ બધાને હાંધવાનું જ છે. તમે જોજો એ ભેગું કરે. હા, એમાં લોખંડ કેટલું વધારે કાતરમાં છે, પણ એનું કામ હાંધવાનું નથી. એટલે જાજુ કઈ હોય એ મહત્વનું નથી, જાજુ લોખંડ હોય એ મહત્વનું નથી, સ્વભાવ કેવો છે એનો. એક શાકભાજીની લારી જાતી હતી ને, એમાં મરચાનો ટોપલો અને બાજુમાં કેળાનો ટોપલો હતો. એક છોકરો આવી અને કેળાનો ટોપલો માંથી કેળા ઉપાડીને વયો ગયો, બે ત્રણ કેળા. એટલે મરચા બાજુમાં દાંત કાઢવા મળ્યા. કે ઉપાડી ગયો ને? કે હા ઉપાડી ગયો. હા, મરચા કે અમને ન અડે કોઈ. કેમ? અમે એને હાથ ભવનની ઉજાડી દઈએ, અમને ન અડે. હા, કેળા કઈ તને ખબર છે? એ છોકરો લઈ ગયો ને તો કે હા, એ ઘરે જશે ને મારા નાના નાના ટુકડા કરશે, એની ઉપર આવતી જાતી ખાંડ નાખી અને પછી ઠાકોરજીને એનો ભોગ ધરશે અને તને ચીરીને એમાં મીઠું ભરશે.